કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં રાત્રિના સમયે યુવકને ખેતરમાં લઈ જઈ ગાડીની ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધો। કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં રાત્રિના સમયે યુવકને પોતાના ખેતરમાં જઈ ગાડીની ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દેતા મૃતકના પરિવારમાં માતમ છવાયો, જેમાં જૂની અદાવતમાં ઇકો કાર નીચે કચડી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ખુલાસો 3 દિવસ અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। કાંકરેજ તાલુકાના ઉમરી ગામ ખાતે ગત રાત્રે 2 વાગ્યાના આસપાસના સમયે ઉમરી ગામમાં કૌટુંબિક ઝઘડામાં મોબાઈલ ફોન પર વાતચીત કરતા ગાળાગાળી થઈ, જેમાં મુખ્ય આરોપી અગાઉથી કાવતરું ઘડ્યું અન્ય વ્યક્તિ સાથે હતા કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। બનાવ અંગે ફરિયાદી કરણસિંહ નાનુભા વાઘેલાએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સિહોરી પીઆઈ મેહુલભાઈ કોટવાલ ચલાવી રહ્યા છે। ફરિયાદી કરણસિંહ નાનુભા વાઘેલા પોતે બાઇક ચલાવતા અને મૃતક કિશન ઠાકોર પાછળ બેઠો હતો, ત્યારે રસ્તામાં કાદો કીચડ હોવાથી મૃતકને નીચે ઉતરતા નંદુભાઈ ઇકો કારની ટક્કર મારી કિશન ઠાકોરને મોતને ઘાટ ઉતારી ગાડી મૂકી ફરાર થયો હતો। સિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતક યુવક ઠાકોર કિશનજી રમેશજીનું ઇકો ગાડીની ટક્કર મારી મોત થયેલ મૃતક યુવકને પીએમ અર્થે સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। આખરે કેમ હત્યા કરવામાં આવી તે રહસ્ય બંધ, જેમાં ડોગ સ્કોડ, એફએસએલ અને એલસીબીની ટીમ સહિત એસઓજી પોલીસની ટીમ આરોપીઓને પકડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। મુખ્ય આરોપી કોણ? જો કે હાલમાં રોહિત નંદુભા વાઘેલાને પોલીસે ગણતરીના જ કલાકમાં પકડી પાડ્યો છે અને હાલમાં તો શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। રિપોર્ટર જયેશ રીમાડી।